ઝાલોદમાં આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી, પરંપરા અને સંસ્કૃતિના રંગે રંગાયું નગર. મુવાડા ખાતે ભીલ ઝાલા વસૈયાની પૂજા સાથે કાર્યક્રમનો પ્રારંભ. ડીજેના તાલે યોજાયેલી ભવ્ય રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. ઝાલોદમાં તારીખ 9 ઓગસ્ટ 2026 ઝાલોદ નગર આજે આદિવાસી દિવસની ભવ્ય અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. મુવાડા ખાતે ભીલ ઝાલા વસૈયાની પૂજા સાથે ઉજવણીનો પ્રારંભ થયો. ત્યારબાદ આદિવાસી સમાજની પરંપરા, સંસ્કૃતિ અને એકતાની ઝલક દર્શાવતી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઢોલ નગારાની તાલે નીકળેલી રેલીમાં મોટી સંખ્યાના લોકો જોડાયા હતા. રેલી દરમિયાન પરંપરાગત વેશભૂષા અને આદિવાસી નૃત્ય સાથે યુવાનો સહિત સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર રેલી દરમિયાન આદિવાસીની સંસ્કૃતિ અને પરંપરાઓની અનોખી છટા જોવા મળી હતી. કાર્યક્રમ દરમિયાન અર્જુન આર મેડા, આરતી બામણિયા, પ્રિયંકા મંડલોય અને મમતા ડામોર સહિત ગાયક કલાકારોની સંગીતમય રજૂઆતો કરી હતી. કલાકારોની રજૂઆત સમગ્ર વાતાવરણને આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાઈ ગયું હતું. રેલી દરમિયાન બસ સ્ટેશન નજીક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ બાબા સાહેબ ડૉક્ટર BR આંબેડકરની પ્રતિમાને પણ ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આગળ સર્વમણી સર્કલ ખાતે પૂજા ભીલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ સબ જેલ ખાતે શીરાની પૂજા કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ શ્રદ્ધાંજલિ અને પૂજામાં વિધિ પૂર્ણ કર્યા બાદ રેલી બસ સ્ટેશનથી આગળ વધી મુવાડા ભીલ ઝાલા વસૈયા ચોક ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આદિવાસી દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને ઝાલોદ પોલીસ દ્વારા સમગ્ર રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસની વ્યવસ્થાના કારણે સમગ્ર કાર્યક્રમમાં શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત માહોલ સંપન્ન થયો હતો. આ ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની સમૃદ્ધ પરંપરા, લોક સંસ્કૃતિ, એકતા અને ગૌરવનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોટી સંખ્યાના લોકોની ઉપસ્થિતિ અને ઉત્સાહભેર ભાગીદારીના કારણે સમગ્ર ઝાલોદ નગર આદિવાસી સંસ્કૃતિના રંગે રંગાયેલું જોવામાં મળ્યું હતું.